અમદાવાદના એક વેપારી સાથે હોમિયોપેથિક લિક્વિડના વેચાણના નામે ₹32.72 લાખની ઠગાઈ કરનાર એક નાઇજીરિયન સહિત આ 6 આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમે આખરે ધરપકડ કરી લીધી છે. અગાઉ આ ગેંગના 5 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ આ સમગ્ર કાંડના માસ્ટર માઇન્ડ મુંબઈના સલીમ શેખ અને ડોક્ટર ત્રીજુ ગિલાલ કુર્મી ફરાર હતા. ત્યારે આખરે અમદાવાદ સાયબર ક્રાઇમે ઠગાઈના નાણાંની ડિલિવરી લેવા આવેલા આ નાઇજીરિયન ગેંગના સભ્યોને મુંબઈ અને બેંગ્લોરથી ઝડપી લીધા છે. આ ગેંગ નાઇજીરિયન દ્વારા કરવામાં આવતી ઠગાઈમાં બેંક એકાઉન્ટ સપ્લાય કરતા હતા. આરોપીઓ જુદા જુદા એન્ટરપ્રાઇઝના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને આ બેંક એકાઉન્ટમાં રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 6 થી 10% કમિશન મેળવતા હતા અને નેપાળના ચૌધરી દંપતીના નામે 15 એકાઉન્ટ ખોલાવીને ઠગાઈના નાણાંનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ સાથે જ મેટ્રોમોનિયલ સાઇટ અને બિઝનેસ મેલમાંથી પણ ફ્રોડ કરતા હતા. આ ગેંગ સામે સમગ્ર ભારતમાંથી 100 થી વધુ ફરિયાદ મળી હતી. ત્યારે આખરે અમદાવાદ સાયબર ક્રાઇમે એક નાઇજીરિયન સહિત 6 આરોપીની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.